પવિત્ર પુરુષોત્તમ માસ 25મા દિવસની કથા ટન ટોકરી વાગે છે. ગંગા કાંઠે એક ડોશી રહે. તેણે પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. નીત ખાવાનું કોણ કરે એવું વિચારી એણે 30 દિવસે એક ટાણું કરવા માટે 30 લાડુ બનાવી રાખ્યા. ડોશી નાહી ધોઈ ભગવાનની આરતી ઉતારતા ટોકરી વગાડે ત્યાં તો ભગવાન બાળક રૂપે આવે અને કહે, માજી ખૂબ ભૂખ લાગી છે, એક લાડવો આપો ને. ડોશીએ તો 30 લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો. બીજો દિવસ થયો અને ટોકરી વાગી. ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે. ત્યાં તો પેલો બ્રાહ્મણ બાળક આવી ઊભો રહ્યો. માજી લાડવો આપો ને, ભૂખ લાગી છે. ડોશી બહુ દયાળુ હતી. તેણે તો બીજા દિવસે પણ બ્રાહ્મણને બટલુક લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો. આમ પુરુષોત્તમ માસના 29 દિવસ ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે. બ્રાહ્મણ બાળક લાડવો જમી ગયો. રાત્રે ડોશીને અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતે હંમેશા ભગવાનને લાડવો ધરાવે છે તેવું જોયું. ડોશીને નક્કી થયું કે પ્રત્યેક દિવસે બ્રાહ્મણ બાળક લાડુ માગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે. આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. ડોશીએ સેવા પૂજા કરી, ટોકરી વગાડી. ટન ટોકરી વાગે છે, પુરુષોત્તમ લાડવો માંગે છે. ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માંગ્યો. ડોશીએ લાડુ આપવા માંડ્યો પણ જો બાળક હાથ લંબાવ્યો તો લાડુ લેવા ઝટ દઈને ડોશીએ બાળકનો હાથ ઝાલી લીધો. ડોશી કહે, ભગવાન હું કંઈ કાચી નથી, હવે તો મને સાથે જ લઈ જાઓ. જ્યાં તમે ત્યાં હું. અંતે ભગવાને ડોશીને વૈકુંઠમાં સાથે લઈ ગયા. જય પુરુષોત્તમ રાય. તમે જેવા ડોશીને ફળ્યા તેવા સૌને ફળજો.